ચાંદી 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 ચારે બાજુ ચાંદી છવાયેલી છે. સોના કરતા પણ વધુ ચર્ચા હાલ ચાંદીની થઈ રહી છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ જ છે કે ચાંદીમાં આગ ઝરતી તેજી અટકવાનું નામ નથી લઈ રહી. ફક્ત એક મહિનાની વાત કરીએ તો એક મહિનાની અંદર આંતરરાષ્ટ્રીય ચાંદીએ 44% ભારતીય બજારમાં પ્રતિ કિલોએ 80,000 રૂપિયાનો ઉછાળો નોંધાવી દીધો છે. તો સવાલ થાય કે શું આ ચાંદીની તેજી આગળ પણ આ રીતે ચાલુ રહેશે કે ચાંદીમાં ક્રેશ થશે? તો આના માટે 3 કારણો એવા છે કે ચાંદીમાં ધ્યાન રાખવું પડે. આગળ શું છે તેની વાત આપણે આજે કરશું. ખૂબ જ અગત્યનો શોર્ટ વિડીયો. જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. હું છું ગૌરવ રાંગા. 3 માંથી પહેલું કારણ છે ચાંદીનું પ્રોડક્શન કોસ્ટ. અત્યારે જે ચાંદીની પ્રોડક્શન કોસ્ટ છે એટલે કે જે માઇન્સમાંથી ચાંદી કાઢવાનો અને તેને માર્કેટ સુધી પહોંચાડવાનો ખર્ચો છે તે પ્રતિ કિલોએ ભારતીય રૂપિયામાં જોઈએ તો 1 લાખ કરતા પણ ઓછો છે. ત્યારે ભાવ 2.5 લાખની નજીક પહોંચી ગયો છે, જેને લઈને પ્રોડક્શન ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. રાત દિવસ માઇન્સમાંથી ચાંદી કાઢવામાં આવી રહી છે. તેમ છતાં ડિમાન્ડ એટલી વધારે છે કે ચાંદીનો પુરવઠો ઓછો જ પડે છે. તો અત્યારે આ કારણ ચાંદીમાં ક્રેશ આવે તેના માટે પૂરતું નથી. બીજું કારણ સોનું અને ચાંદીનો રેશિયો, ગોલ્ડ સિલ્વર રેશિયો. ગોલ્ડ સિલ્વર રેશિયો આપણે અગાઉ પણ કહ્યું હતું તેમ જેટલો ઓછો હોય તેમ ચાંદી ઉપર પ્રેશર વધે. અત્યારે ગોલ્ડ સિલ્વર રેશિયો 60 ઉપર આવી ગયો છે. છેલ્લા 13 વર્ષનો સૌથી ઓછો ગોલ્ડ સિલ્વર રેશિયો. હજુ પણ ચાંદી આ રીતે વધ્યા કરશે ને સોનું નહીં વધે એટલું તો રેશિયો વધુ નીચે જશે, જેથી ચાંદી ઉપર પ્રેશર આવી શકે. પરંતુ તાત્કાલિક આ કારણથી પણ ચાંદીમાં કોઈ ઘટાડો મોટો આવે કે ક્રેશ આવે તે નથી લાગતું. ત્રીજું કારણ ખૂબ જ અગત્યનું છે. એક તો ચાંદીની આજે તેજી છે તે કોઈ બબલ નથી. તે આપણે પહેલા પણ કહ્યું છે, ચાંદીની તેજી એક ડિમાન્ડ આધારિત તેજી છે, માંગ આધારિત તેજી છે. સપ્લાય ઓછી છે, ડિમાન્ડ વધુ છે. ડિમાન્ડ કેમાં છે? ડિમાન્ડ છે ઇલેક્ટ્રિક વેહિકલમાં, સોલાર પેનલમાં અને ચિપ્સમાં. હવે આ ડિમાન્ડ કેટલો સમય સુધી ચાલુ રહેશે? જો ચાંદીનો ભાવ આ રીતે જ વધ્યા કરશે તો એક સમય એવો આવે કે જે આ બધી વસ્તુમાં ચાંદી વપરાય છે તેના જે પ્રોડ્યુસર હોય, તેમને મેન્યુફેક્ચરર હોય, તેમને ચાંદી મોંઘી પડવા લાગે. 2.5 લાખ ભાવ થાય, 3 લાખ થાય, 4 લાખ થાય, 5 લાખ થાય. ક્યાં સુધી તેઓ સહન કરશે ચાંદીનો ભાવ? સવાલ એવો થાય કે આવા સમયમાં તેમને કાં તેમની પ્રોડક્ટનો ભાવ વધારવો પડે અથવા તો તેનું રિપ્લેસમેન્ટ ગોતવું પડે. તો રિપ્લેસમેન્ટ ગોતવું પડે તે વધુ સહેલું અને વ્યવહારિક ગણાય, કારણ કે પ્રોડક્ટનો ભાવ કઈ ડબલ કરવો પોસાય નહીં. તો બની શકે કે ચાંદીનું રિપ્લેસમેન્ટ ચાંદીના ભાવ વધવાની સાથે આવી જાય આ બધી પ્રોડક્ટમાં. ભૂતકાળમાં જે બેટરીમાં લિથિયમ બેટરી વપરાતી હતી, લિથિયમનો ભાવ ખૂબ જ વધ્યો એટલે તેના રિપ્લેસમેન્ટમાં સોડિયમ આયન બેટરી આવી ગઈ ને લિથિયમ ભૂસ થઈ ગયું, ક્રેશ થઈ ગયું. તો ભવિષ્યમાં જો આવું કંઈ થાય કે ચાંદીની જગ્યાએ આ બધી જે પેનલો અને ઈવી વ્હીકલ છે તેમાં કોઈ સબસ્ટિટ્યુટ આવી જાય, રિપ્લેસમેન્ટ આવી જાય. અત્યારે પણ કોપરને ચાંદીની જગ્યાએ ઉપયોગ કરવા માટે તૈયારી થઈ રહી છે, પરંતુ આગામી કેટલા સમયમાં આ બધું રિપ્લેસમેન્ટ થાય તે કહી ના શકાય. 1 મહિનો, 3 મહિના, 6 મહિના, વર્ષ દી કે તેથી વધુ સમય. તો રાહ જોવાની રહેશે કે આ સમય ક્યારે આવે. આ કોઈ ક્રેશની આગાહી નથી, પરંતુ એક સાવધ રહેવાની જરૂર છે. અત્યારે ચાંદી પાછળ લોકો દોટ મૂકી રહ્યા છે. બીજાએ લઈ લીધી, હું રહી ગયો. બીજા કમાઈ ગયા, હું ક્યારે કમાઈશ? તો એક સાવધાન રહેવું. ચાંદીની તેજી હજી નજીકના સમયમાં અટકવાની નથી, પરંતુ આ કારણો જેમ જેમ વધુ પ્રબળ થતા જશે તેમ ચાંદીમાં જોખમ વધતું જશે. તો માહિતી કેવી લાગી ખાસ કહેજો, અને આવી માહિતી આગળ પણ જાણવા માટે ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. આભાર.